વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સ્વાગત છે તમને મારા નવા વ્લોગમાં. કેમ છો મિત્રો? આઈ હોપ કે તમે બધા સારા દેશો. સવારમાં આપણે ભીંડો કાઢવા આવી ગયા. ગામડામાં તમારે ત્રણ વસ્તુ બહુ તે હેરાન કરે. પહેલી છે લાઇટ, કારણ કે કાંઈ નક્કી જ નહીં, ક્યારે આવે ને ક્યારે જાય એનું ધાર્યું કરે ભાઈ. એક તો અમારે કામ હોય અને પાણી ભાઈ તળિયું આવી ગયું છે, ખૂટી ગયું છે. 2 થી 3 ઉલાળા લો તાર તમારે વિઘાકનું પાણી પીવે. લેટથી થાકી જાવ છો એટલે ઘડીક બેઠી જશો. હું તમારે યાર થોડીક વાત શેર કરું. લેટથી ધરાઈ ગયા છે ને એક માછુંથી તે ગામડામાં તમારે જોયું પશુપાલન જે કરતા હોય એના ઘરે માછું હોય જ તે. એક તો આપણે થાકીને ઘરે આવ્યા ઘડીક બેહવી હા ભાઈ માછું બહુ કંદડે, એટલે એનથી થાકી ગયા છે માછુંથી. પછી લેટથી થાકી ગયા અને નેટવર્કનો એટલો પ્રોબ્લેમ છે ને તમે વાત ન કરો. હા તમે જોવો છે, એક હું વ્લોગ અપલોડ કરું ને અમારે 100% ચાર્જિંગ પૂરું થઈ જાય, ફોન ગરમ થઈ જાય અલગ. અને જ્યાં સુધી વિડીયો અપલોડ કરું ને ત્યાં સુધીમાં મોબાઈલની સ્ક્રીન શરૂ રાખવી પડે તો એ વ્લોગ કે વિડીયો અપલોડ થાય. કારણ કે નકર સ્ક્રીન બંધ થઈ જાય તો એ વિડીયો તે અપલોડ થતા સ્ટોપ થઈ જાય, એટલે મોબાઈલ શરૂ રાખવો પડે. એક વિડીયોમાં મારે 100% ચાર્જિંગ પૂરું થઈ જાય ખાલી એક અપલોડ કરવામાં. નેટનું એટલું પ્રોબ્લેમ છે ને કે તમારે 5G હોવા છતાં પણ ઘણીવાર નથી ચાલતું, 4Gમાં શિફ્ટ થઈ જાય, એટલે એનું ધ્યાન રાખવું પડે. નકર 4Gનું નેટ આપણું પૂરું થઈ જાય, એ અડધો વિડીયો તો અપલોડ થાય એ પાછું અને પૂરું થઈ જાય એ વસ્તુ અલગ. એટલે 3થી આ ગામડામાં એવું છે ને થાકી ગયા છે, એક લાઇટથી, પછી એક માછુંથી અને નેટવર્કથી. હાલમાં ટેમ્પરેચરની વાત કરું ને તો 40 ડિગ્રી પ્લસ છે. અને આપણે આ તમે જોવો છો આ ભીંડો આમાં હતો 2 થી 3 વાર ઉતાર્યો ભાઈ, એનાથી વધારે ન ઉતાર્યો કારણ કે ભાવ નથી. એટલે એમાં છે એવું કે બિયારણનો પણ ખર્ચો નહીં નીકળવાનો, ખાતર દવા એ બધું વસ્તુ તો અલગ, મહેનત તો ગણવાની જ નહીં, એટલે માઇનસમાં વહી ગયું છે, તમે માનો કે ન માનો. અને એવું છે કાલ ખેડી નાખ્યું છે તો હવે આ ડાળા છે લીલા એનું તો કાઢવું પડશે, કારણ કે વાડી ચોખ્ખી કરવી પડશે તો એમાં આપણે કાંઈક કરીએ કે નકર તો એ ડાળા બહુ નડે, એટલે ડાળા વીણવાનું શરૂ કરી દીધું છે. ફાઇનલી લેટ આવી ગઈ છે 3 થી 4 કલાક ખમવા પછી, અને એમાંય તે 7 થી 8 ઝટકા મારવા પછી 2 થી 3 વાર તો હું આવી ગયો છું શરૂ કરવા, અને પાછી લાઇટ વહી જાય. જમીનની વાત કરું ને તો એવી જમીન છે ને કે જે તમે પાણી ગયા હોય ને તો 3 થી 4 કલાક પછી જોવો ને તો એમ લાગે કેટલાય ટાઈમથી પાયું જ નથી, એવું બધું છે. એટલે આ બધી જમીનને ભાઈ પાણી ડબલ જોવે ને પાણી છે ને એવું છે. તો હવે એકાદું પાણી પાઈશું, કારણ કે પાણી ના, અને એમાં મોલ એવું છે ને 3 થી 4 છે ભાઈ. અહીંયા જાર છે થોડીક, અહીંયા જાર છે, એની પાછળ હાથી ઘાસ છે. અને લાઇટ રે આખો દિવસ પણ પાણી હાવ ઓછું છે, એટલે કલાકથી અડધી કલાક હાલે બસ, જાજુ નથી હાલતું. આખા દિવસમાં વાત કરું ને તો 3 થી 4 ઉલાળા લેવી, આખો દિવસ ઉલાળા લેવામાં જ તે દિવસ વહી જાય છે. એટલે બ્લોગ ઓછા બનાવું છું અને એના હિસાબે ટાઈમ નથી મળતો, એટલે બીજા નવા કોન્ટેન્ટ ક્રિએટ નથી કરી શકતો. એટલે ભાઈ પાણી જ વાળવામાં તે વ્યસ્ત છું. એટલે તમને મારે કાંઈક નવું બતાવવું ને તો અત્યારે મારી પાસે ટાઈમ નથી, એટલે થોડુંક ચલાવી લેજો. તો મોટર શરૂ છે, જ્યાં સુધી પાણી ખૂટશે નહીં ત્યાં સુધી આપણે પાતું જ રહેવાનું છે, ગમે એટલો તડકો હોય કે ન હોય. સુરત દાદા જો બાટી તડકો બોલાવે છે અને આપણે અહીંયા એક સાઈડ પાણી વાળવી છે. એટલે જ્યાં સુધી પાણી ખૂટે નહીં ત્યાં સુધી આપણે પાણી વાળવાનું બંધ નથી કરવાનું. એમ આ નહીં તો બીજે એમ આપણે તમને ખબર હોય તો મારા 5 વાડી છે, એટલે એક વાડીનો તુલાળો લઈ લીધો છે, બધા વાડીમાં એક કવો છે. હવે આ બીજી વાડીમાં અહીંયા કવો છે તો એ શરૂ કરી દીધો, અને આની પછી હવે બીજી વાડીમાં જ આવું પાણી વાળું, એમ આખો દી શરૂ રહે. હું અહીંયા આવ્યો ને એને 1.5 વર્ષ થયું. અહીંયા પિથલવરમાં હું પહેલાં બીજે રહેતો, પણ આમ જો મેં આજ નાળિયેરી જોયા, આ જગ્યાએ નાળિયેર રહેતી મને આજ ખબર પડી. મસ્ત મજાની છે લીલી ઘાસ, પાણી મળે છે એને, કારણ કે પાણી એટલું છે ને કે આ વાડીને કવામાં ખાલી આંબા જ પાય છે, બાકી આખી વાડી ખાલી છે, એટલે ખાલી આંબા પાય. આ ખડ જોવો તમે, ખાલી આ કૂતરા ખડ ખૂટતું જ નથી, આમ નકરું ખડ જ આખા નીક ને નીક ભીરી. આમાં પાણી હાલવા ન દેતો, એટલે ધ્યાન બહુ વધારે પડતું રાખવું પડે, કારણ કે ઘડિયા ફૂટી જાય ક્યાંક ને ક્યાંક. અને અત્યારે હું ખડ કાઢી રહ્યો, આ એટલું બધું ખડ છે ને
કાઢતાય વાર લાગે એમ છે, એટલે કાઢતા નથી, આમનામ છે, આખી નીક ભરી છે. મોબાઈલ એરોપ્લેન મોડમાં છે તો પણ ફોન એટલો બધો ગરમ થઈ ગયો ને કે વાત પૂછવામાં, એટલે કાંઈ શરૂ છે નહીં મોબાઈલમાં, તો પણ એટલો બધો બહુ ગરમ થઈ ગયો છે. પાણી ખૂટી ગયું છે હવે, અને આ જો મેં ખાડો ભરી દીધો, કારણ કે અહીંયા કબૂતરા બધા નાતા હોય છે, એટલે આમ જો નાઈન પાણી પીને અહીંયા બે દરરોજ પાણી થઈ ગયું છે ખાલી, તો ફટાફટ પેલા મોટર બંધ કરી દી. ગુંદાના આથણા બનાવવા છે, એટલે સવારમાં પહેલાં તો હું ગુંદા તોડી આવ્યો, કારણ કે આપણે 2 ગુંદા છે વાડીમાં. આની પહેલાંના વ્લોગમાં તમે જોયા હોય તો 2 મોટા ગુંદા છે, એટલે એટલા ગુંદા ઉતાર્યા છે. એટલે એમાં છે એવું કે હવે પાકો ઉપર આવી ગયા છે, એટલે ગુંદા ઉતારવા જરૂરી છે. અને આ ગુંદાના 2 આથણા થાય, ભરેલા આથણા આવે અને સાથે બોળેલા પણ આથણા આવે. એટલે એની માટે આપણે પાણી લઈ આવ્યા છીએ, મીઠું પાણી, કારણ કે એમાં મોળું પાણી હાલે નહીં. અને આ થોડીક કેરીઓ કાપી છે, કારણ કે એની અંદર નાખવી પડશે ખટાશ માટે, જે આપણે બોળેલા આથણા બનાવવાના છે એના માટે. એમાં એવું હોય કે સારું મીઠું પાણી અને હળદર નાખવાનું હોય, એમાં બીજું કાંઈ નાખવાનું હોય ને. એટલે આપણે જે કટિંગ કરી છે કેરી સારી રીતના ધોઈશું, અને એ આપણે બોળેલા ગુંદામાં નાખશું, જેનાથી ગુંદા સારા ખાતા. બે જહાજને હામાં મેળવી દીધા છે, આમ જો ક્લોઝમાં હાવ અડી જ ગયું છે મોસ્ટ ઓફ. આમ જો તમે ખાલી અહીંયા સવડામાં જાર લાવ્યો હતો, આ તમને દેખાય, એ ખાલી એક ટાઈમની જાર છે જો. અને ભેહુંની વાત કરું ને તો આમ જો 10 થી 12 ભેહું છે, એને ખાલી એટલી જાર જો. એક વસ્તુ તમને બતાવું, આમ જોજો ખાલી, ઓલા કહેતા નથી મિલ જાય તો મિટ્ટી હે ઓર ખો જાય તો સોના, એની જ હાલત કાંઈક આ રીતના છે, એ વાક્ય પ્રમાણે. સમજો ધૂળ છે આ, આખામાં એવું છે. કારણ કે હવે ભાઈ આંકવાનું મન ન કર્યું, તું લઈ તો લીધું છે, અને આ મારું નથી, આનો ઓનર કોક બીજું છે, એટલે એ આવે ક્યારેક તો ચલાવે, બાકી આમને પડ્યું રહે. ક્યારેક હું આંકું, બાકી મને એવું મન ન કરતું. મને જીવનમાં મિત્રો ખાલી એક જ વસ્તુ જોતી, યુટ્યુબમાં આપણે સક્સેસ થવું છે, બાકી એના સિવાય, એના પહેલાં અને એના પછી બીજું કાંઈ જોતું જ નથી. આશા કરું છું કે તમને મારો વ્લોગ ગમ્યો હશે. મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી એન્જોય યોર લાઈફ, મોજ મારો.